આજે અમે એલિકોન ક્રિકેટ એકેડમીના 10 વર્ષ પૂરા થયા એ નિમિત્તે અમે કેપ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો. એટલે અમારી ક્રિકેટ એકેડમીમાં જેટલા બી છોકરાઓ ટ્રેનિંગ માટે આવે છે એ બધાને અમે કેપ વિતરણ આજે કરી છે. અમારો પર્પઝ એ છે કે અમારા 10 વર્ષ એલિકોન ક્રિકેટ એકેડમીમાં પૂરા થયા એ યાદ રહે એના માટે અમે આ એક પ્રોગ્રામ યોજ્યો હતો. પણ આની સાથે સાથે અમારો ધ્યેય એવો છે કે અમારી ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લઈને આપણા આણંદની નજીકના શહેરોના ગામડાઓના છોકરાઓ ટ્રેનિંગ લઈને આગળ પ્રગતિ થાય એમની ક્રિકેટમાં. અને અમારી ઈચ્છા એવી છે કે અમારી ક્રિકેટ એકેડમીમાંથી એટલીસ્ટ એક છોકરા ભાઈનું સિલેક્શન IPL ક્રિકેટમાં થાય એવી અમારી ઈચ્છા છે. તો અમે બધા છોકરાઓને પ્રોત્સાહન આપ્યું કે તમે મહેનત કરો. અત્યારે આપણે ઇન્ડિયામાં રમત ઉત્સવને સારું એવી પ્રોત્સાહન મળે છે દરેક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી, ગવર્મેન્ટમાંથી. અને એમને બી આગળ કરવા માટે એલિકોન ક્રિકેટ એકેડમી બી સાથે ઊભી રહેશે અને એમને સપોર્ટ કરીને એમને આગળ જવાની અમે પ્રયત્નો કરીશું. વંદે માતરમ. દેવાંગ દેસાઈ, હેડ કોચ એન્ડ કોઓર્ડિનેટર, એલિકોન ક્રિકેટ એકેડમી. હવે આજે જે કેપ વિતરણ કરવાની છે એ બાબતમાં જણાવો તો એ અમારી જે 10 વર્ષ પૂરા થયા એલિકોન એકેડમીને એના ઉજવણીના એક ભાગરૂપે છે. એટલે પ્રયાસવિન સર જોડે વાતો અને વિચાર અને ચર્ચા કરીને એવું નક્કી કર્યું કે અત્યારે ઉનાળાની ફૂલ સિઝન બી છે અને એક સારી કેપ આપીએ કે જેથી એટલીસ્ટ વર્ષ 2 વર્ષ તો છોકરાઓ રોજ પહેરે તો પણ ચાલે. એ હિસાબે એલિકોનના 10 વર્ષના લોગો સાથેની એક સુંદર કેપ આજે વિતરણ કરવામાં આવી છે અને લગભગ અત્યારે 230 રજિસ્ટ્રેશન છે. તો અમને ખૂબ આનંદ છે કે લોકો સારી વસ્તુને સમજે છે અને અમારી એકેડમીમાં ભાગ લે છે. અને અમે ફક્ત સંખ્યા તરફ નથી જોતા પણ ક્વોલિટી પ્રત્યે પણ ધ્યાન આપીએ છીએ. શરૂઆત આ એકેડમી થઈ ત્યારે 3 કોચીસથી ચાલુ કરીને અત્યારે 7 કોચીસ અમે સેવા આપી રહ્યા છીએ અહીંયા આગળ. તો એ પણ એક અગત્યનો ભાગ છે. એટલું જ નહીં પણ હું એ પણ કહીશ કે આ એક એકેડમી એવી છે કે જેમાં ફક્ત ક્રિકેટ નહીં પણ રાષ્ટ્રભાવના, સમાજ સેવા, માનવતા, વાંચન વગેરે ગુણો પણ વિકસાવવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવે છે. અને મારી ટીમ પ્રત્યે મને ખૂબ આદર અને એટલું માન છે કે બધી જ ટીમના એક કોચીસ પોતાની પૂરેપૂરી ખંતથી અને મહેનતથી કામ કરીને આ બધા જ વિચારોને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ.